નમસ્કાર મિત્રો, આપ સૌનું અમારી ગુજરાતી વિડીયો ચેનલ હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે વાત કરીશું કે પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ અંતર્ગત શિક્ષક દ્વારા રજિસ્ટ્રેશન કેવી રીતે કરવાનું છે અને રજિસ્ટ્રેશન કર્યા બાદ તેનું સર્ટિફિકેટ કેવી રીતે ડાઉનલોડ કરવાનું છે તેના વિશે મિત્રો આપણે આ વિડીયોની અંદર પૂરી ડિટેલમાં જાણીશું। જો મિત્રો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। સૌપ્રથમ મોબાઈલ અથવા તો કોમ્પ્યુટરની અંદર તમારે ગૂગલ ક્રોમ બ્રાઉઝર ઓપન કરવાનું છે, જેની અંદર આપણે સર્ચ કરીશું ઇનોવેટ ઇન્ડિયા પીપીસી 2024 રજિસ્ટ્રેશન। આ રીતે મિત્રો સર્ચ કરતાની સાથે આ રીતે તમને વેબસાઇટ જોવા મળશે, જેની અંદર પ્રથમ જોવા મળશે પરીક્ષા પે ચર્ચા 2024। તો આપણે તેના ઉપર ક્લિક કરીશું। ક્લિક કરતાની સાથે મિત્રો આ રીતે તમને ઇન્ટરફેસ જોવા મળશે, વેબસાઇટ ઓપન થઈ જશે। ત્યારબાદ થોડાક નીચે આવીશું। ત્યારબાદ મિત્રો અહીંયા તમને લોગિન કરવાનો અલગ અલગ ઓપ્શન આવે છે, લોગિન વિથ ઓટીપી, લોગિન વિથ માય જીઓવી, માય ગવર્મેન્ટ। કોઈ વાર પહેલાં તમે રજિસ્ટ્રેશન કર્યું હોય તો તેના દ્વારા પણ કરી શકો છો, અથવા તો લોગિન વિથ મેરી પહેચાન, જેની અંદર તમે અગાઉથી રજિસ્ટ્રેશન કર્યું હોય તો એના દ્વારા કરી શકો છો। નહીં તો આપણે મિત્રો અહીંયા લોગિન વિથ ઓટીપી પર ક્લિક કરીશું। ક્લિક કરતાની સાથે મિત્રો નવી સ્ક્રીન જોવા મળશે તમને। તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો લોગિન યોર ઇનોવેટ એકાઉન્ટ। તો અહીંયા મિત્રો તમારું સૌપ્રથમ તમારું નામ લખવાનું રહેશે। તો મિત્રો હું ફટાફટ મારું નામ લખી દઉં છું। ત્યારબાદ મિત્રો તમારે તમારો મોબાઈલ નંબર લખવાનો છે અને ત્યારબાદ મિત્રો લોગિન ઇન વિથ ઓટીપી ઉપર ક્લિક કરવાનું રહેશે કે જેનાથી તમારા મોબાઈલની અંદર એક ઓટીપી આવી જશે। ત્યારબાદ આ રીતની એક સ્ક્રીન જોવા મળશે, જેના ઉપર એક ઓટીપી આવ્યો છે। તમારે મિત્રો અહીંયા ઓટીપી એન્ટર કરવાનું છે। તમે મિત્રો અહીંયા ઓટીપી મારો એન્ટર કર્યો છે, ત્યારબાદ સબમિટ ઉપર ક્લિક કરવાનું રહેશે। મિત્રો આ રીતના અહીંયા સ્ક્રીન ઓપન થયેલી જોવા મળે છે। ત્યારબાદ આપણે મિત્રો નીચે જઈશું। તો નીચે ગયા પછી મિત્રો આપણે તમે જોઈ શકો છો અહીંયા પાર્ટિસિપેટ નાવ ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે। ત્યારબાદ મિત્રો પાર્ટિસિપેટ નાવ ઉપર ક્લિક કરતાની સાથે નીચે આ રીતના આવીશું તો ત્યાં તમને જોવા મળશે સ્ટુડન્ટ સેલ્ફ પાર્ટિસિપેશન, યાની કે મિત્રો ધોરણ 6 થી 12ના બાળકો જાતે પોતાની રીતે ભાગ લઈ શકે છે, અથવા તો સ્ટુડન્ટ પાર્ટિસિપેટ થ્રુ ટીચર લોગિન, ટીચર જે લોગિન કરેલું હોય એનાથી ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ તેની અંદર રજિસ્ટ્રેશન કરી શકે છે। ત્યારબાદ મિત્રો અહીંયા તમે જો છો ટીચર છે, એટલે કે ટીચર અહીંયા રજિસ્ટ્રેશન કરવાનું રહેશે અને પેરેન્ટ્સ માટે જે વાલી છે અહીંયા ક્લિક કરવાનું રહેશે। મિત્રો અહીંયા ટીચર માટે અહીંયા આપણે ક્લિક કરીશું સબમિટ ઉપર। મિત્રો અહીંયા ક્લિક કરતાની સાથે પાર્ટિસિપેટ એઝ ટીચરનું ફોર્મ ખુલી જશે, જેની અંદર મિત્રો અહીંયા તમારે ટીચરનું નેમ લખવાનું છે, ફર્સ્ટ નેમ, ત્યારબાદ અહીંયા લાસ્ટ નેમ લખવાનું છે, ઈમેલ આઈડી લખવાનું છે, મોબાઈલ નંબર મિત્રો ઓટોમેટિક આવી જશે। ત્યારબાદ તમારે જેન્ડર સિલેક્ટ કરવાનું છે। જેન્ડર સિલેક્ટ કર્યા પછી મિત્રો અહીંયા તમારે ડેટ ઓફ બર્થ લખવાની છે। ત્યારબાદ મિત્રો સબ્જેક્ટ ઓફ ટોપ વિશે તમારે અહીંયા લખવાનું છે, અલગ અલગ જે સબ્જેક્ટ આપેલા છે એની અંદર તમારે ટિક માર્ક કરવાની છે। ત્યારબાદ તમારી શાળાનું નામ એટલે સ્કૂલ નેમ લખીશું। અહીંયા બોર્ડની અંદર આપણે મિત્રો ગુજરાત સિલેક્ટ કરવાનું છે। ત્યારબાદ મિત્રો અહીંયા તમારું એડ્રેસ લખવાનું છે। એડ્રેસ લખ્યા પછી મિત્રો અહીંયા નીચે સરનામું છે, તમારું કન્ટ્રી છે એટલે ઇન્ડિયા રહેશે, સ્ટેટની અંદર આપણે મિત્રો ગુજરાત સિલેક્ટ કરીશું। ત્યારબાદ મિત્રો અહીંયા તમારું સિલેક્ટ સ્ટેટ ફર્સ્ટ, યાની કે સિલેક્ટ સ્ટેટ ફર્સ્ટ કર્યા પછી મિત્રો અહીંયા આપણે બધા જિલ્લા ખુલી જશે, તો એની અંદર તમારે પોતપોતાનો જિલ્લો સિલેક્ટ કરવાનો છે। તો મિત્રો અહીંયા વડોદરા કરી દઉં છું। અહીંયા મિત્રો તમારો પિનકોડ નાખવાનો છે। તો પિનકોડ નાખી દીધા પછી મિત્રો અહીંયા તમે જોઈ શકો એક્ટિવિટી છે, તો એક્ટિવિટીની અંદર તમને અલગ અલગ ક્વેશ્ચન પૂછવામાં આવેલા છે। વિચ ટર્મ બેસ્ડ ડિસ્ક્રાઇબ ધ એબિલિટી ઓફ ટેકનોલોજી ઓફ ફેકલ્ટી રિમોટ લર્નિંગ ફેસિલિટીઝ રિમોટ લર્નિંગ। તો મિત્રો અહીંયા તમારે એના 4 આન્સર છે, એ મિત્રો તમારા આન્સર આપવાના છે। એવી રીતે તમારે અલગ અલગ 5 ક્વેશ્ચન છે, એના આન્સર આપવાના છે। ત્યાર પછી મિત્રો ક્વેશ્ચન 2 PM યાની કે સબમિટ અ ક્વેશ્ચન ઓફ યોર ચોઇસ રિલેટેડ ડીલિંગ વિથ એક્ઝામિનેશન સ્ટ્રેસ, યાની કે તમારા પ્રાઇમ મિનિસ્ટરને જે ક્વેશ્ચન પૂછો છે તમે 500 શબ્દોની અંદર અહીંયા લખી અને મિત્રો તમે સબમિટ કરી શકો છો। તો આ રીતે મિત્રો ફટાફટ તમારે લખી દેવાનું છે। તો મિત્રો હું ફટાફટ મારું ફોર્મ ફિલઅપ કરી દઉં છું। મિત્રો મેં તમામ માહિતી ભરી દીધી છે। ત્યારબાદ મિત્રો હવે આપણે અહીંયા સબમિટ ઉપર ક્લિક કરીશું। સબમિટ પર ક્લિક કરતાની સાથે મિત્રો અહીંયા તમને એક મેસેજ જોવા મળશે, જેની અંદર આપણે ઓકે આપવાનું છે। ઓકે આપ્યા બાદ મિત્રો અહીંયા સુધાર વધારે આપણે કરી શકીશું નહીં। જો તમારે સુધાર વધારે કરવા હોય તો તમે પહેલાંથી કરી શકો છો। ત્યારબાદ મિત્રો આ રીતના એક પેજ ઓપન થશે, જેની અંદર તમને મિત્રો અહીંયા જોવા મળશે પાર્ટિસિપેટ એઝ ટીચર, યુ હેવ સક્સેસફુલી સબમિટ ફોર પીપીસી 2024
ત્યારબાદ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો ડાઉનલોડ સર્ટિફિકેટ. તો મિત્રો આપણે અહીંયા ડાઉનલોડ સર્ટિફિકેટ ઉપર ક્લિક કરીશું. ડાઉનલોડ સર્ટિફિકેટ ઉપર ક્લિક કરતાની સાથે મિત્રો તમારું જે સર્ટિફિકેટ છે એ સર્ટિફિકેટ મિત્રો તમારું ડાઉનલોડ થઈ જશે, જેને આપણે મિત્રો ઓપન કરીશું. મિત્રો તમે અહીંયા જોઈ શકો છો તમારું સર્ટિફિકેટ ડાઉનલોડ થઈ ગયેલ છે. અહીંયા સર્ટિફિકેટ ઓફ પાર્ટિસિપન્ટ જોવા મળે છે, જેની અંદર તમે સક્સેસફુલી પાર્ટિસિપેટ ઇન પરીક્ષા પે ચર્ચા 2024 તમને મિત્રો અહીંયા જોવા મળશે. તો આ રીતે મિત્રો તમે સર્ટિફિકેટ ડાઉનલોડ કરી શકો છો. જો મિત્રો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને તમે લાઇક કરવાનું ભૂલતા નહીં. દરેક મિત્રો સુધી આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. અને જો મિત્રો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી તમને નવા વિડીયોની અપડેટ મળતી રહે. તો મિત્રો નવા વિડીયો સાથે ફરી મળીશું. જય હિન્દ,